ભલે જાઓ આપણે આ રૂમમાં રેતી ઘટે છે એટલે રેતી નાખવાની છે તો નાખી દઈએ હવે રેતી. ઓલા જયંતિભાઈ હશે હું જયંતિભાઈ તમારે શું કેવું? હશે છે કાંઈ નથી. રેતી નાખી દઈએ નીચેથી નાખવાની છે. બસ અહીંથી રેતીનું બાસ્કું ભરીને ઉપર ચડાવીને રૂમમાં નાખવાની છે રેતી. નાખી દઈએ આ રેતી. આગળ બન્યા રહેજો આગળના બ્લોગમાં. આપણે આ બાસ્કું ભરાઈ ગયું, આ લઈ જવાનું છે બાસ્કું ઉપર. આ બાસ્કાને ઉપર લઈ જાવ છો હવે. બહુ ભારે છે યાર, સીડી ચડવું બહુ મુશ્કેલ કામ છે. એટલી રેતી હરીને ત્યાં ફીણા આવી ગયા. જો તમે આ રેતી જો, કેમ કે એઠેથી હારવાની રહી ને એટલે અઘરું પડી જાય. તો એ હજી આ રૂમ કમ્પ્લીટ કરવાનો છે. જો એટલી રેતી ન થાય એના લીધે ઓલો રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો. તો કલેજા ફાઇનલી રૂમ કમ્પ્લીટ થઈ ગયો. હવે પટ્ટી લેવલ કરવાનું છે. ફાઇનલી હવે રૂમનું લેવલ થઈ ગયું. હવે લાદી આવી રીતે ફિટ કરવાની હોય અમારે, એટલે આને કટિંગ કરવી પડશે. રૂમમાં લાદી નથી આવતી એક, એના લીધે કાપવી પડશે. સાઈડની લાદી છે. તમે જોજો પૂરો વિડીયો, મજા આવશે આ બ્લોગ. આ પહેલો રૂમ છે. જ્યારે આ પહેલા રૂમમાં રેતી નાખી હતી ને ત્યારે તમને બતાડ્યું હતું, પણ આમાં છે ને ફિટ કરી હતી ને તૈયાર નહોતું બતાડ્યું તમને. બીજા રૂમમાં તળિયું લાગે જુઓ કઈ રીતે લાદી ફિટ થાય જુઓ તમે. પહેલાં તો રસનો ઉપયોગ કરીને લાદી ચીપકાવવાની હોય છે. આમાં રસમાં કેમિકલ નાખ્યું હોય, પણ બને ત્યાં સુધી તળિયું ફિટ કરવાનું હોય એટલે ઓછું જ કેમિકલ નાખવાનું હોય. જો આવી રીતે લાદી ફિટ થાય અમારે. એકસાથે બે મજૂર કામ કરે એટલે ફટાફટથી થાય એમ. જે છે તે બધું લેવલ જ કરવું પડે એમ છે. બાકી પછી તો લાદી ફિટ સરળતાથી થઈ જાય, પણ તોય જાતે છેલ્લે જતા ઓઠા લેવામાં બહુ મુશ્કેલ થઈ જાય. એટલે આ પણ મુશ્કેલ જ છે. ઓઠા લેવા મુશ્કેલ છે એટલે આ પણ અઘરું જ છે. આમ જોઈએ તો લાદીનું કામ બહુ અઘરું કહેવાય, આવડતું હોવા છતાં પણ. તો કલેજા વિડીયો પૂરો જોજો. સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આટલી આશા છે. બાકી વિડીયો પર બન્યા રહો. ઓલ ધ બેસ્ટ આપકો ચપકો. કલેજા આપણે બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા, તમે જોઈ શકો છો. અત્યારે ચા પીવા દાદા ચા આપે છે બધીને. દાદા ચા પીજો. તમારે કઈ કેવું છે શેઠ? શેઠ તમારે કઈ કેવું છે? તમારે દાદા કઈ કેવું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એમ તો કહી દઉં. લાવો દાદા કેટલી લઈ લઉં. ચાલુ તો હસવું પણ બધા હોય ત્યારે વ્લોગ બનાવવામાં